કલાકાર હોવું અને બિઝનેસ સાથે સંભાળવું, આ બંને કામ જો કોઈ કરી શકે તો એ ગુજરાતી જ હોઈ શકે. આજે અમે ગુજરાતીના મારા ગેસ્ટ જે છે એ લાલિત્યા મુનશા. આપણે અહીંયા મળવા આવ્યા છીએ એમને એમના ઘરે, અને બેઝિકલી રહે છે એ મુંબઈમાં, પણ આજે થોડા મળીએ એમને જે બિઝનેસ અને કલા બંનેને એક સાથે સંભાળે છે. હેલો મેમ. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? મળીએ. આપણે વાતો તમારા વિશે ઘણી બધી કરવાની છે આપણે, અને તમારી રેડ રિબન, તમારી બીજી બધી જેટલી પણ ચેનલ્સ છે રેડ રિબનની અંડરમાં, જેટલી કિડ્સ ચેનલ્સ છે, કેટલી બધી ચેનલ એમની સાથે સાથે કામ કરે છે, અને રેન રાગા કરીને પણ એક બિઝનેસ ચલાવે છે. એ બંને વિશે વાત કરીશું. ચલો મળીએ. અમે ગુજરાતીમાં આજે મારી સાથે લાલિત્યા મુનશા, જેમને દરેક પ્રકારના આમ તો કહું કે અવોર્ડ્સ મળી ચૂક્યા છે, અને દાદા સાહેબ ફાલ્કે અવોર્ડ, દેન ગુજરાત ગૌરવ અવોર્ડ, પછી ટાઈમ્સ વિમેન અવોર્ડ, અને ઘણા બધા એવા અવોર્ડ્સ જે છે મળી ચૂક્યા છે. વેલકમ ટુ અમે ગુજરાતી મેમ. અને આજે આપણે બહુ જ બધી એવી વાતો કરવાના છીએ. વાતની શરૂઆતમાં જ હું તમને પૂછીશ કે તમારી જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ? ફેમિલીમાં બધાને સંગીતનો ખૂબ શોખ છે. જી. બધાના કાન એકદમ સતેજ છે અને સારું મ્યુઝિક સાંભળવાને માટે ટ્રેન છે. અને અબાઉ ઓલ અમારે ત્યાં ખૂબ સત્સંગ થતા હતા, એટલે દર અમાસ પૂનમે ભજન થાય. ઘણા બધા સાધ્વીજીઓ આપણે ત્યાં આવે ને રહે, ને એમની સાથે ભજનો અને સત્સંગનું એક ડેલી અમારું કંઈક એ લોકો સાથેનું ચાલતું હતું. ઘરે અમારે 2-3 મંદિર હતા, અને એટલે મારી શરૂઆત ત્યાંથી થઈ કે ભજન થતા હોય ને હું બહુ જ નાની હતી ને મને વચ્ચે મૂકી દેતા હતા, અને એમાંથી પછી ધીરે ધીરે હું પોતે ભજન ગાવા માંડીને પછી લાગ્યું કે આને ઇન્ટરેસ્ટ છે, એટલે મારા પેરેન્ટ્સે મને પ્યોર ક્લાસિકલ મ્યુઝિકની ટ્રેનિંગ શરૂ કરી. બસ ત્યાંથી પછી જર્ની શરૂ થઈ. ઓકે. તો પહેલા તમે અમદાવાદમાં જ હતા? હા. તો અહીંયા બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ. અહીંયા હું પાલડી એરિયામાં રહેતા હતા અમે લોકો. અને પહેલા હું શારદા મંદિર સ્કૂલમાં હતી, પછી CN મેં એટલે ચેન્જ કરી કારણ કે એઝ અ સબ્જેક્ટ ત્યાં 10thમાં લેવાતો હતો મ્યુઝિક, એટલે મેં સ્કૂલ ચેન્જ કરી હતી. અને પહેલાં વિલાસભાઈ ખાંડેકર સાહેબ પાસે હું શીખતી હતી, પછી સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકમાં શૌકત ખાન સાહેબ એમની અંડરમાં મેં અલંકાર કર્યું, અને આ બધું ચાલતું હતું. અને પછી હું મુંબઈ ગઈ અને ત્યાં કલ્યાણજી આનંદજીને મળી, અને ત્યાં એમની પાસે વોઇસ કલ્ચરની ટ્રેનિંગ શરૂ કરી. અને પછી ધીરે ધીરે બોમ્બેની લગ્ની લાગવા માંડી. એટલે હવે કમ્પ્લીટલી મુંબઈ જ તમે જોવા મળો. અહીંયા વીકેન્ડ ટાઈમ પર અમદાવાદ તમે આવતા? હા, મહિનામાં 1-2 વાર તો આવું જ છું. બાકી તે મુંબઈ મારી કર્મભૂમિ છે, આ જન્મભૂમિ છે. રેન રાગા શરૂઆત કરી, અને સાથે સાથે એક બીજી મ્યુઝિક કંપની બી શરૂ કરી હતી, વિચ ઇઝ કોલ્ડ રેડ રિબન. યસ. તો આ બંને બિઝનેસ ની રીતે તમે ક્યારે શરૂઆત કરી, અને એ બંનેને મેન્ટેન કઈ રીતે કરો? જ્યારે હું પહેલાં મુંબઈ ગઈ ત્યારે તો આવો કોઈ મને વિચાર નહોતો કે કઈ રીતે કંપની ફોર્મ થાય, પણ નથી ખબર ને કોઈ બિઝનેસ એંગલ કે કઈ જેવું પ્રોફેશનલ એંગલ નહોતો. પણ એ વખતે હું મારા પોતાના આલ્બમ બીજી મ્યુઝિક કંપની પાસે રિલીઝ કરાવતી હતી, ઇનિશિયલ 1-2, અને એ વખતે મને એક્સપિરિયન્સ થયો કે આઈ વિશ આઈ હેડ માય ઓન મ્યુઝિક લેબલ એન્ડ રેકોર્ડિંગ સ્ટુડિયોઝ. એટલે એવી રીતે શરૂ થયું, બિકોઝ આઈ નો એક્ઝેક્ટલી વોટ એન આર્ટિસ્ટ would like, how artists should be treated. અને એ મને જે અમુક અનુભવો થયા એનાથી થયું કે ના, હું એને જસ્ટિસ આપી શકીશ. એટલે મેં મ્યુઝિક કંપની શરૂ કરી, આઈ થિંક અરાઉન્ડ 2007માં. 2004માં હું મુંબઈ 100% શિફ્ટ થઈ ગઈ હતી. અને કારણ કે એ મારી જર્ની હતી. હું મારા માસીને ત્યાં વોર્ડન રોડ પર રહેતી હતી, ને એવરી ડે ટ્રેનમાં અંધેરી આવું ને જવું, ને એક આખી એક જર્ની હતી. સો આઈ થિંક બહુ મહેનત કરી છે મેં, એન્ડ આઈ વોઝ વેરી પોઝિટિવ અને ફોકસ, એટલે જ
જે કરી રહી છું એ હું અત્યારે એનો આનંદ લઈ રહી છું. એટલે બસ મ્યુઝિક કંપની શરૂ કરી. નાવ વી હેવ મોર દેન 5000 ઓરિજિનલ સોંગ્સ. વાવ. અને એમાં વી હેવ આર્ટિસ્ટ ફ્રોમ લતા મંગેશકરજી, આશાજી, ઉષા જી, મંગેશકરજી, ટુ જગદીત સિંહ, હરિહરન, અનુપ જલોટા, સુરેશ વાડકર, ટુ સોનુ નિગમ, જી. શ્રેયા શાન, શંકર મહાદેવન, અરિજીત sir. અરિજીત સિંહ, અને આપણા ગુજરાતના તો બધા જ કલાકારો ઘણા બધા. આમ જોવા જઈએ તો ઘણાના તો ફર્સ્ટ સોંગ્સ અમે રિલીઝ કર્યા છે, ફર્સ્ટ આલ્બમ. Wow. ઇટ ઇઝ પ્રહર હોય કે આલાપ હોય, જી. પછી અક્ષત છે, હિમાલીના કેટલા કર્યા છે, દર્શન રાવાના ઇનિશિયલ સોંગ્સ અમે રિલીઝ કરેલા, આદિત્ય ગઢવીના અમે કરેલા છે. અને આપણા બધા જ કલાકાર, ઓસ્માન મીરથી લઈને કીર્તિદાન ગઢવી, પાર્થિવ, ઐશ્વર્યા, ભૂમિ અને ગૌરાંગ વ્યાસ, પુરુષોત્તમ બધા. ઉપાધ્યાય, બધાના ઘણા ઘણા ગીતો, રચનાઓ અમે રિલીઝ કરી છે. અને વી હેવ મોર દેન 9-10 યુટ્યુબ ચેનલ્સ ઓલ્સો. કે Wow. મેઇન ચેનલ છે રેડ રિબન મ્યુઝિક ચેનલ, જેમાં અમે બોલિવૂડ મ્યુઝિક અને રોમેન્ટિક હિન્દી, જેમાં તમારા બી સોંગ્સ જોવા મળે છે હા અમને. હા, મારા બધામાં છે, બીકોઝ Yes. હું બધી જ જાતનું ગાઉં છું. યસ યસ, બીકોઝ તમે એક વર્સેટાઇલ સિંગર છો. પછી એ ભજન હોય કે બોલિવૂડ સોંગ હોય, બાળકોના ગીત હોય કે સૂફી હોય, તમે બધું જ ગાઓ છો. So yes, in Red Ribbon Music, we are based in Mumbai, but હા. દરેક લેંગ્વેજમાં અને મેઇનલી હિન્દી અને ગુજરાતી અમારું જે ફોકસ છે, મેઇનલી હિન્દી અને ગુજરાતી છે. જી. અને આઈ એમ વેરી હેપી કે મને આવો લાવો મળ્યો છે કે ઘણા ગુજરાતી ફિલ્મ્સનું મ્યુઝિક પણ અમે રિલીઝ કર્યું છે. રેવા, રોમકોમ, પછી પપ્પા તમને નહીં સમજાય ને રિસેન્ટલી. હા, ઘણા બધા મૂવીઝનું અમે ગુજરાતી ફિલ્મનું. અને હું ગુજરાતી ફિલ્મની અવોર્ડ સબસિડીમાં પણ છું. એનું જે સબસિડી મળતી હોય છે હવે તો કેટલું બધું ગવર્મેન્ટ હવે- પણ હેલ્પ કરે છે ટુ Yes, yes. પ્રમોટ અને સપોર્ટ ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી. જી. તો વર્ષોથી એમાં પણ સંકળાયેલી છું. ખૂબ સરસ. એટલે મને ખબર નથી કે આવી કોઈ પર્સનાલિટી જે બહુ જ બધું કામ એક સાથે, ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન્સની સાથે કામ કરવું, ખુદની કંપની શરૂ કરવી અને એ સાથે સાથે ચલાવવી, અને એમાં બી તમારા પ્રોડક્શન, તમારા આલ્બમ તો ઘટતા જ નથી, એ દિવસે દિવસે વધતા જ જાય છે. અને એનું પણ કામ સાથે કરવું, ઇટ્સ અ બિગ ટાસ્ક. અને એમાં સાથે સાથે જેટલા બી તમારા ચેલેન્જીસ આવે છે કે બધું એક સાથે રાખવું, એના વિશે થોડી વાત કરો. ચેલેન્જીસ ને લાલિત્ય આઈ થિંક એક સિક્કાના બે પહેલું છે. કારણ કે મારા જીવનમાં એવું છે, ખૂબ ચેલેન્જીસ આવે છે, નાની નાની વાતમાં આવે એમ. એટલે કારણ કે ઇનિશિયેટિવ બી તમે એટલા જ લ્યો છો. અને ના પણ કઈ સિમ્પલ સરળ હોય ને એમાં બી આવે જ એમ. બસ કશું બી સીધું સરળ આમ તો થતું જ નથી. એટલે મારા જીવનમાં લખ્યું છે ભગવાને કે તું બસ મહેનત કરતી જા. અને નાઉ બસ આઈ હેવ એક્સેપ્ટેડ ધેટ. અને it's always good to be positive and accept what we have been bestowed. કેટલું બધું ભગવાને આપ્યું છે ને એમાં આપણે જે આપણું બેસ્ટ થઈ શકે એ કરીએ છીએ. બટ તે જે કહ્યું કે મારા આલ્બમ્સ ઘટતા નથી, તો એનું એવું હું કહીશ કે મારું ડેફિનેટલી અમુક તો કોમ્પ્રોમાઇઝ થઈ ગયું છે એઝ અ સિંગર. કારણ કે મારો ઘણી એનર્જી, ઘણો સમય આમાં જઈ રહ્યો છે, ખૂબ સમય જાય છે. યસ, બીકોઝ એવરી ડે ફ્રોમ 11 to 7 આઈ એમ ઇન ધ ઓફિસ, talking and discussing about different content of different artists mainly. અને રેન રાગા રેકોર્ડિંગ સ્ટુડિયો છે, એમાં શું કામ થાય, વી હેવ ઓલ્સો શૂટિંગ સ્પેસ. ઘણા બધા અમારા વિડીયો અમે અમારા જગ્યાએ કરીએ છીએ, બાકીના બહારના લોકો પણ ઘણા આવતા હોય એમનું કરવા માટે. જી. અને એક બીજી વાત, તમે વાત કરી કે તમે ખૂબ પોઝિટિવ રહો છો અને આટલું બધું કામ એક સાથે કરી શકો છો. પોઝિટિવ રહેવાનું રીઝન ફક્ત ને ફક્ત તમે સ્પિરિચ્યુઅલ છો કે ભાઈ બીજું પણ કંઈ છે? હા, તો એને સ્પિરિચ્યુઅલ બી કહી શકે. કારણ કે જે બ્રોટઅપ છે, એક સંસ્કાર મળ્યા છે એને. બીજું એની સાથે મારા પપ્પા, હું જ્યારે નાની હતી ત્યારે એવરી યર વેકેશનમાં આઉટ ઓફ ઇન્ડિયા મોકલતા હતા. એકલી હું બહુ જ ફરેલી છું. વાવ. લાઈક 9-10 વર્ષ એવરી યર. સપોઝ કે એક મહિનો હોય કે હું ગઈ હોઉં લાયન્સ એક્સચેન્જ પ્રોગ્રામમાં યા યુનિવર્સિટી એક્સચેન્જમાં, અને પછી 2 મહિના હું મારી મેથે બેકપેક ફરેલી છું.
વાહ. એટલે ત્યાંથી ઘણો કોન્ફિડન્સ આવ્યો, ઘણું એક્સપોઝર, જુદા કલ્ચરના લોકોને મળો એન્ડ યુ સી કે દુનિયા કેટલી મોટી છે અને કેટલા સુંદર લોકો છે અને કેટલું વી આર સો બ્લેસ્ડ. ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવું છું. આઈ બિલીવ ઇન હ્યુમેનિટી. પૂરી શ્રદ્ધા. કૃષ્ણના પણ મારા એટલા જ ભજનો જી, છે જી. એટલે ડિવોશનલ મારા ડેફિનેટલી એ બાજુ લગાવ વધારે છે. પણ આઈ સિંગ ઓલ કાઇન્ડ. નવરાત્રી હોય તો ગરબાની ધૂન મચાઈએ છે, રોમેન્ટિક સોંગ્સ આટલી સરસ વાતાવરણમાં કોઈ એક ભજન તમારું. ભજન સાબરે મોહન મનહર ગોવિંદ ગિરિધર અતીવ સુંદર સાવરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ. मैं तो जोगन भाई अपने कृष्ण पिया की भाई रे. मैं तो जोगन भाई भाई रे अपने कृष्ण पिया की. हरे કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ. વાહ. આ મારું આખું આલ્બમ છે મેવાડ કી મીરા, વાહ. જેના બધા ગીતો લખ્યા છે અને કમ્પોઝ કર્યા છે શ્રી રવિન્દ્ર જૈને અરે વાહ. અને એનું એક આ સાંભળે Yes. ગીત છે. બહુ જ સરસ તમારો અવાજ અને એક આખો માહોલ થોડો ચેન્જ થઈ ગયો. મારા અમુક સવાલો હતા એ મને થયું થોડી વાર પછી પૂછીશ કે અત્યારે થોડો સોફ્ટ માહોલ છે તો થોડા સોફ્ટ સવાલો. ઓકે. તમે ત્યાં મુંબઈમાં અમે એવું પણ સાંભળ્યું કે તમે ત્યાં અનુપ સર સાથે શીખ્યા છો, એમની પાસે શીખ્યા છો. યસ કોઈ એવો એક્સપિરિયન્સ તમે શેર કરી શકો એમની સાથેનો કે જે શીખતી વખતે તમને એમ થયું કે ના ઇઝ ધીસ સમથિંગ કે જે હું શોધી રહી હતી કે કંઈક અલગ જાણવા મળ્યું? અનુપજીના સિંગિંગમાં એવું છે કે જ્યારે પ્રોગ્રામ કરતા હોય છે ને ત્યારે વચ્ચે વચ્ચે ગેપ જ નથી હોતો, બીકોઝ હી ઇઝ અમેઝિંગ હાર્મોનિયમ પ્લેયર. એક ગીત પત્યું બીજું શરૂ, એક ગીત પત્યું બીજું, એટલે એ માહોલમાં જે તમે હો ને that is such a brilliant thing, you know, કે આજે કોઈ બી વ્યક્તિ એ માહોલમાં હોય, એ ભાવ સાથે, એ મોમેન્ટમાં હોય અને પછી એ મોમેન્ટ નેવર વેનિશિસ. સો ઇટ્સ એન અમેઝિંગ ફીલ. અને બીજું અનુપજી ખૂબ શાંત છે, એમના સ્વભાવમાં એટલી શાંતિ છે, તો એ મને ખૂબ ગમે છે. આઈ વિશ આઈ હેવ દેટ, યુ નો, 100% શાંતિ. કોઈ દિવસ અવાજનું જે ફ્લક્ચ્યુએશન બી ના થાય, મગજનું તો નથી થતું પણ અવાજમાં પણ નથી થતું. સો દેટ ઇઝ આઈ થિંક વન્ડરફુલ ટુ લર્ન. હજુ ઘણું બધું પૂછવાનું તમને બાકી છે તમારા ગીતો વિશે, તમારા બાળ ગીતો વિશે. હાલરડા વિશે થોડી પહેલા તો વાત સાંભળો કે તમે જે પ્રકારના હાલરડાઓ તમારા યુટ્યુબ ચેનલ પર મૂક્યા છે, પછી ચોકલેટનો બંગલો એ વન ઓફ માય ફેવરેટ હાલરડું છે, તો એના વિશે થોડી વાત કરો કે તમે હાલરડાઓ કેમ પસંદ કર્યા છે? આપણા હાલરડાને રિવાઇવ કર્યા એકચ્યુઅલી. હા. કન્ટેમ્પરરી મ્યુઝિક મૂક્યું અને ઝવેરચંદ મેઘાણી જી અને રામાનુજી, રાઘવજી, એ બધાના સરસ હાલરડા નવા પણ થોડા મેં એ વખતે લખાવ્યા હતા કે આજની મધર શું વિચારે, મોડર્ન મધર શું વિચારે એની બાળકી માટે, અને ઓફકોર્સ આપણા ઝવેરચંદ મેઘાણીના. તો એ બધું ભેગું કરીને 10 ગીતનું એક આલ્બમ બનાવ્યું હાલરડા, અને સેમ વસ્તુ લોરી હિન્દીમાં પણ રિલીઝ કર્યું છે. વાવ. એટલે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે ને તમારા હાલરડા. હું તો વ્યુઅર્સને બી કહીશ કે તમે એક વખત રેડ રિબન કિડ્સની ચેનલ પર તમે જોશો તો તમને એવા ગુજરાતી અને હિન્દીના હાલરડાઓ સાંભળવા મળશે કે એમ થાય કે ઓહો આવું પણ હોય. એટલે આપણને મોટા લોકોને સવારે હું એકચ્યુઅલી મેકઅપ રૂમમાં ચોકલેટનો બંગલો સાંભળીને આવતી હતી. એક બિસ્કિટનો મોર હોય. ના એટલે ઇટ્સ મારી બહુ એકદમ નજદીકની છે આ ચેનલ. સુંદર ગીતો છે, નર્સરી રાઇમ્સ, બધી જ
આઈ થિંક નાના હાલરડા લોરી વાળું એજ ગ્રુપ તો છે, એનાથી થોડું મોટું એવું પણ એજ ગ્રુપ માટે ચોકલેટનો બંગલો બંગલો છે. કહે છે, દાદાની મૂછ, દાદાની મૂછ. પિઝા, ટ્રેન, આવા બધા જુદા જુદા ટોપિક્સ લઈને અમે ઘણા બધા વિડીયો સુંદર બનાવ્યા છે. અને એમાં મેં પણ ગાયું છે, ઐશ્વર્યા મજમુદાર, પાર્થ, ઘણા બધા બહુ બધા કલાકારોના સિંગર્સે પણ ગાયું અવાજ છે. આપણને સાંભળવા મળશે. ઓફકોર્સ નાના બચ્ચાઓ, સુરીલા બચ્ચાઓ, મસ્તી કરેલા બચ્ચાઓ, એ બધાનું તો કોન્ટેન્ટ છે જ. સો રેડ રિબન કિડ્સ ભૂલતા નહીં ટુ સબસ્ક્રાઇબ એન્ડ ટુ શેર વિથ Of course. એનીવન હુ હેઝ સ્મોલ ગલુડિયા. ગલુડિયાઓ પણ હું તો કહું છું, ગલુડિયા હોય કે ના હોય, તમે સાંભળશો તો તમે બી થોડા ફ્રેશ થઈ જશો. એમના અવાજમાં થોડું સાંભળીએ, મસ્ત માહોલ છે, તો થોડા બેસીને અવાજ તમારી જગ્યા પર અમે સીટ રેડી કરી છે તમારા માટે. યસ, આ મારા મમ્મીનું ઘર છે. યસ, અને હું જ્યારે અહીંયા આવું ત્યારે મને ખૂબ ગમે છે, કારણ કે એક પ્રકૃતિની ગોદમાં બેઠા હોઈએ બિલકુલ. એવું લાગે છે. અને એક સ્ફૂર્તિ મળી જાય છે, એક નવી પ્રેરણા, નવી તાજગી લઈને હું પાછી મુંબઈ જાઉં છું. અમદાવાદમાં કે ગુજરાતમાં આ પ્રકારનો બિઝનેસ જે છે એ બહુ ઓછો જોવા મળે. મુંબઈમાં આ પ્રકારના સપોર્ટિવ બિઝનેસ જેને કહી શકીએ, કે જે તમારા આર્ટને પ્રમોટ કરવા જઈ રહ્યા છે, તો એ પ્રકારનું કામ જે છે રેડ રિબન કરી રહ્યા છે. ધેટ્સ કમેન્ડેબલ. બીજી, મને હવે તમે અહીંયા માહોલ સરસ છે, તો થોડું એકાદું ભજન તો આપણે ગાયું, એક હાલરડું જો કોઈ સરસ છે, એના વિશે આપણે હમણાં થોડી વાર પહેલા વાત કરી. ચોક્કસ. નીંદરડી રે આવ દોડી દોડી લઈને કાગળની હોડી, મારી બહેનાને જાવું છે પોઢી રે. હાલો લુલુ હાલા, હાલો લુલુ હાલા, હાલો લુલુ હાલા, હાલો લુલુ હાલા. વાવ. આ એક મારું બાળપણનું ફેવરેટ હાલરડું છે. મારા ફાધર મારા માટે ગાતા હતા, Oh, so નિંદરડી. તો એ જ તમે ઉપાડ્યું, બહુ જ મજા આવી. અને બીજું એક, તમે બોલિવૂડમાં બી સરસ, તો એક તમારું સોંગ જે ઓલરેડી ફેમસ છે જે તમારી ચેનલ પર, એ થઈ જાય. ચોક્કસ. હું બધા ઓરિજિનલ સોંગ્સ જી જી જી, બિલકુલ બિલકુલ બિલકુલ. बरखा बहार करके श्रृंगार, बागों में आई सैया, उड़ने लगी हूँ, खिलने लगी हूँ, आके थाम बैया. बरखा बहार करके श्रृंगार, बागों में आई सैया, उड़ने लगी हूँ, खिलने लगी हूँ, आके थाम बैया. हो रसिया मन बसिया रे है, हो रसिया मन बसिया. बरखा बहार करके श्रृंगार, बागों में आई सैया, उड़ने लगी हूँ, खिलने लगी हूँ, आके थाम बैया. સરસ માહોલ બને છે અત્યારે. સો એક સોંગ. મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો, મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો. હે જેવો રાધાને નંદનો કિશોર, એવો મારો સાવરિયો. મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો, મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો. વન્ડરફુલ. તમારી સાથે ઇન્ટરવ્યૂ કરીને મને બી એકદમ આમ પેલું એકદમ બીકોઝ હું બહુ જ બબલી છું, પણ મને એટલી શાંતિ તમારા અવાજથી મળે છે. સો અમે ગુજરાતીના રેપિડ ફાયર તમારા સવાલના જવાબ મને આપવાના રહેશે. ઓકે. યોર ફેવરેટ ગુજ્જુ ફૂડ? ઓહ, અમદાવાદમાં આવીને મમ્મીના હાથનું ખાવાનું, આઈ થિંક હાંડવો. ઓકે ઓકે.
ફેવરેટ પ્લેસ ઇન અહેમદાબાદ? ઘર. ઘર. Yes. ઓફ કોર્સ યોર હાઉસ ઇઝ બ્યુટીફુલ. અને એક વાક્ય કાઠિયાવાડ માટે અથવા ગુજરાત માટે? કાઠિયાવાડ આખું અલગ થઈ જાય ઓકે, એટલા માટે કઈ અલગ. હું હંમેશા માનું છું લીવ એન્ડ હેલ્પ લીવ. જીવો અને પોતાનું જીવન અન્ય માટે મદદરૂપ થાય. યસ, આ એવું મદદરૂપ ઉપર હું આવીશ આના પછી, કારણ કે તમે બહુ જ હેલ્પફુલ છો, એનિમલ લવર બી એટલા જ મોટા છો. ફેવરેટ ફેસ્ટિવલ? નવરાત્રી. યસ. એક જ શબ્દ ગુજરાત માટે? ગૌરવંતી ગુજરાતણ. વાવ. ગૌરવંતી ગુજરાતણ. અને અમને તમારા પર ગર્વ છે. એ કહેવા માટે અમે ગુજરાતી શો છે એવું નથી, બટ ઇટ સેલ્ફ કે એક જ લેડી કે જે બે પ્રકારના બિઝનેસ સંભાળતા હોય, જે ખુદ પણ સિંગર હોય, જે એનિમલ લવર પણ એટલા મોટા છે. હમણાં અમે લોકો એકચ્યુઅલી ઇન્ટરવ્યુ કરી રહ્યા હતા ત્યારે જ તમારી કોઈ કેટ બીમાર પડી ગઈ હતી, અને એના માટે એટલે તમે બેઝિકલી એના વિશે શું કરો છો? એનિમલ લવર તરીકે કેવી રીતે હેલ્પ કરો છો એનિમલ્સને? હું સ્ટ્રે ડોગ્સ અને સ્ટ્રે કેટ્સને રેસ્ક્યુ કરું છું. હા. ઘણા બધા સ્ટ્રે ડોગ્સને લાઇક માઇન્ડેડ લોકો સાથે અડોપ્ટ કર્યા છે, અને ઘણી બધી સ્ટ્રે કેટ્સને સિંગલ મેં 40 કેટ્સથી વધારે 40 નું ન્યુટરિંગ કરાવ્યું છે. અને મારી ઓફિસમાં તો બધે તમે જાઓ ને ક્યાંકથી કેટ આવતી હોય છે. દે લાઈક ફ્રી, દે ગો આઉટ, દે કમ. અમુક જે તબિયત Okay. નથી સારી એ મારી કેબિનમાં હોય છે. સો યસ, જેમ મેં કહ્યું, લીવ એન્ડ હેલ્પ લીવ. વાવ, વન્ડરફુલ. એટલે એક એવી લેડી આજે અમે ગુજરાતીના ગેસ્ટ છે મારા, કે જે વર્સટાઇલ સિંગર પણ છે અને વર્સટાઇલ હ્યુમન બીંગ પણ છે. થેન્ક યુ સો મચ મેમ ફોર ગિવિંગ યોર ટાઈમ, અને મુંબઈથી ખાસ તમે આવ્યા અને સમય અમારા માટે ફાળવ્યો એના માટે. અમે ગુજરાતી.